જય માતાજી, જય દ્વારકાધીશ બધાને। જો કે તમે બધા મજામાં જશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ। જો કે તમને બધાને ખબર જ હશે કે 22 તારીખે શું છે, રામ મંદિરનું નિર્માણ કરવાનું છે, તેની કંકોત્રી આવી છે અયોધ્યાથી। તો કંકોત્રી વેચવા જવાનું છે, તો બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। કંકોત્રી વેચવા જતા હતા અને મેં કીધું જયાબેનના ઘરેથી ને શરૂઆત કરવી। નિશાળે આમ નજર રજા પડી છે, કા ટાટા રજા પડી ગઈ હે? કંકોત્રી દેવા આવી છે, અયોધ્યાથી કંકોત્રી આવી છે। આમાં લખ્યું ને એ પ્રમાણે આપણે કરવાનું છે અને 22 તારીખે 11 વાગ્યા દિવસે રામજી મંદિરના સોરે જવાનું છે અને ચોખા છે પ્રસાદીના ઘરના મંદિરમાં મૂકવાના છે અને ફૂલે તે મંદિરમાં મૂકવાના છે। 22 તારીખે આપણે દિવાળી જેવો માહોલ કરવાનો છે। ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા છે એટલા રેડી। તો શરૂઆત તો અમારા બેનથી જ કરી છે, શરૂઆત હારી જ થઈ એમ કહેવાય। હવે આગળના ઘરે તરફ જઈશું, કેમ કે બધી ઘરે જો વિડીયો બનાવશું તો લોંગ વિડીયો થઈ જશે, એટલા માટે બેનના ઘરે આવ્યા હતા એટલે વિડીયો બનાવ્યો તો ફરી પાછા મળશું પછી નિરાતે કન્ટિન્યુમાં બન્યા રહેજો। અહીંયા આવ્યા હતા ઢીંગલીને રમાડવા માંડ્યા જો એ ઢીંગો। આના કોમેન્ટમાં નામ તો બહુ સારા આવ્યા હતા, પણ હજી આપણે વિચારવાનું છે। આવ્યા હતા ક્રિશા, એવા બધા નામ આવ્યા હતા, હું ભૂલી ગયો, એક જ નામ યાદ રહ્યું ક્રિશા, ઘણા નામ આવ્યા હતા, પણ આપણે થોડુંક આમ ધાર્મિક લગતું હોય ને એવું પાડવાનું છે, એટલે એવી કોમેન્ટ કરજો એ ઢીંગો જતા। એને હવાર પડ્યો તારે ઉભી થા, જાગે બીજા હે પથ્થુ, એ પથ્થુ શું કરશો? તાર મમ્મી હાટું પાણી ભરશે, એ સલકાઈ ગયો કપ આખો, હાલે તાર મમ્મીને દીએ જા, ઈ પીવા મેળો। દીદીને ભૂખ આવશે, દીદીને ભૂખ આવશે અહીંયા પછી દીદી તો કાંઈ જાગશે નહીં, એને પાછી હુરાઈ દે અને આપણે હવે આગળ જાવી। તો ઢીંગો 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 જાગે બીજા। તો અત્યારે કંકોત્રી તો બીજે દેવાની હતી, બધે દઈ દીધી। હા હે ને, થાકી ગઈ એટલે બોલતી નથી। કંકોત્રી જ્યાં દેવાની હતી બધી ત્યાં દેવાઈ ગઈ છે, અને તમારા ઘરે જે એવી બધી કંકોત્રી આવી હોય પ્રસાદી રૂપે ચોખાની ડબ્બી અને રામજી મંદિરનું જે અયોધ્યાનું છે જે ફોટો મંદિરનો એ અને એક પત્રિકા આવી હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો। હા જો ધીમે ધીમે પાછા ઘર બાજુ જઈએ છીએ, કારણ કે હવે થોડોક દી હાથમું થઈ રહ્યો છે અને આને રાંધવાનું મોડું થતું હતું, એટલે પછી મેં કીધું હાલો એક બે ઘર લઈને પછી મેં કીધું જવા દેવી, તો સીધા હવે ઘરે મળ્યા। કેમ જોવા ગયા હતા બા? છે અમે ગયા હતા ઓલી કંકોત્રી અયોધ્યાથી નથી આવી એ દેવા ગયા હતા જયાબેનના ઘરે ને પડખે ને ઘરે ને બધે દીધી। હા હા આખ્યાન જોવાની મજા આવી ગઈ તમને? તો કેમ રોકાણા નહીં? હજી ચાલુ છે ને છે। અને આપણી સકલીઓ તો જ મસ્તીની નાની નાની રમે છે। રાંધવાનું નથી કેમ? રજા છે લે વાહ, બહુ ખબર પડે કા તને? કેમ આજ ક્યાં છે? કાલ હતો તો રાંધવાની તૈયારી કરો। હજી આ બેઠી જ છે, રાંધવાની તૈયારી કરીને એમ કહું છું। એવું છે? કેવડા મોટા ડોળા કાઢે ડુંગળી જેવડા। ઘરે તો રસોઈ બનવાનું ચાલુ હતું ને અહીંયા જો મારા પપ્પા અને મારા ભાઈ બે લાકડા કાપે છે। હું છું પ્રકાશભાઈ એમાં ડોમાં વધારે પૂરતો પાવર ખેંચતો હોય। હા ત્યાં તો મમ્મી દાદાને ઘરે તો લાકડા કાપતા હતા,
તે લાકડામાંથી કાપતા હતા ને તે ઓલું મશીન આવે ને મોટું કટર, તે મોટું પ્લગમાં નાખ્યું ને ત્યાં ધુવાડા થઈ ગયા, બળી ગયું પ્લગ. તો પ્રકાશભાઈ એમને મળતો હતો, પછી ધુવાડા નીકળતા હતા ત્યાં. શું બનાવો છો ભાઈ તમે આ? અરે વાહ, મંચુરિયમ. અરે વાહ, કાજલબેન ની બધા બનાવવા મીના. કા કાજલબેન, તારે તો મેં કીધું અહીં બેહવાનું જોઈ ને. હા હા, મારી બેનો કઈ કામ કરવા આવે છે. લે મોટા બા શું લેવા? ટમેટા લેવા. એક પપૈયું લાવ્યા છે. મસ્તી ના મંચુરિયમ નો મસ્ત મસાલો કટિંગ તો કરી નાખ્યો. કા કાજલબેન, જો તળવા મેળા મસ્ત ગરમા ગરમ, પણ ધુમાડા લાગતા હે મેરે કો. મન લાગે છે આને આજ કઈ કામ જ નથી કર્યું રાંધવાનું વાળોનું. અલા ગોળ આવી ગયા, ગોળ. કાજલબેન ગોળ લેવો છે કે ના? કાનાણી નહીં, કોટડા સાંગાણી નો ગોળ. હો ભાઈ, હા અન લેવો છે તમારે? બા ટીનુ આવી હતી, ઈ એમ કહેતી હતી કે તાર મમ્મી નવરા હોય ને તો સાંજે મોકલજે, મારે તલના લાડવા કરવા છે. મળભાઈ એ શું કરશો? આમ જો તો કરે કેમ ખીચડી ઠારી, પણ કેવું છે બીજું? આ મંચુરિયમ છે, ઘરે બનાવે એમ ને? હા, તો આજે તો મસ્ત વાળું કરવા બેસી ગયા છે. ગરમા ગરમ મંચુરિયમ અને ખીચડી, અને કાંઈક અલગ સમજો તો ડિઝાઇનમાં ઠારી. અને મારા પપ્પા ને મારા મમ્મી ને બાબુ ને બધા જમવા બેસી ગયા છે. દૂધ ના માન ખાવું મંચુરિયમ મારે. ભાઈ તમારે નથી ખાવું એમ? નહીં, સાસ નહીં, કાંઈ નહીં. તો નિરાતે હવે જમી લઈ, તો પછી પાછા મળ્યા તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. કાબા પાણી કઈ નવરા થઈ ગયા, અને આને જો વાસણ બધું ઉટકી નાખ્યું. કા ઉટકાઈ ગયા વાસણ? બાકી છે. તો અહીંયા જો બધું દેખાય છે કે બધું ત્યાં વાળી નાખ્યું એમ. હા જો બાકી છે તો કે કેમ એમ ખાટલી ના આખી ભરાઈ ગઈ વાસણની? ઈ શું છે? હે ઈ શું છે? શું કરશો એ બેઠી બેઠી? ના ના તું પી. તો અત્યારે જો બધા નવરા થઈ ગયા છીએ, અને બીજા બધા ગામમાં બેહવાઈ ગયા છે, અને અમે ઘરે છીએ બધા. તો હવે આજનો વ્લોગ તો છે ને કાજલબેન પૂરો કરશે, બરોબર ને? તું કબજિયાતની દવા પી બેઠી બેઠી. ફોન ઘુમડસ કાજલબેન. તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કા ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. હે નકરો સબસ્ક્રાઇબ નહીં, લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. હા, જે ભાઈ કીધું એ કરો. હે ને? તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. હા, નકરો સબસ્ક્રાઇબ નહીં, લાઈક કરો, શેર કરો લાઈક કરો, શેર કરો, અને કોમેન્ટ કરો. કમેન્ટ કરો. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય. બાય.